હાલો હાલો, આજ તો અમારે જવાનું છે મસ્ત તૈયાર થઈને મેળામાં. તું ક્યાં જવાનું છે? તો અમે મેળામાં તો પહોંચી ગયા, પણ ગેટ જોઈને લાગે છે કે અમે તો લગ્નમાં ગયા. અને જાતા વેત ગણપતિ બાપાના દર્શન કર્યા, પછી તો અમે અંદર એન્ટ્રી કરી. અને અહીંયા તો છે ને બધા ફોટા પાડે છે. મને એમ થયું મારે ફોટા પડાવવા છે, એટલે અમે તો વયા ગયા ફોટા પડાવવા અંદર. અને પછી અનિલ કે ઊભી રહે, હું તને હમણાં ફોટો પાડી દઉં છું, ખમ ઘડીક પહેલા મારો વિડીયો ઉતારી લેવા દે. એને વિડીયો ઉતારી લીધો અને પછી મારો ફોટો પાડ્યો બટરફ્લાય વાળો. હું તો બટરફ્લાય બની ગઈ અને પછી અંદર એન્ટ્રી કરી પાસે. અને પછી મને એમ થયું કે આ હું છે બુર્જ ખલીફા જેવું, પણ આ તો વનિતા વિશ્રામનો મેળો છે મસ્ત, બહુ મજા આવે એવો છે. પછી મને તો છોકરાઓ કાંઈ ન જોવા દે, મને કે કોટન કેન્ડી લઈ દે મમ્મી. તો અમે તો બનાવડાવી લીધી તાજી તાજી કોટન કેન્ડી. અને આ બેને એકલાને નથી ખાવા દેવાની, મારે પણ ખાવાની છે. અને પછી અનિલ મને કે રીધી તું ગેમ રમવા જા, પણ મને ગેમ રમતા ન આવડે. અને પછી મોટી મોટી સગડોળ દેખાણી આપણે, એટલે આપણે એ સાઈડ હોઈ ગયા. અને પછી ઘડીક વાર બેસી ગયા કટક બટક નાસ્તો કરવા. અને નાસ્તો કરીને હવે સિયાને ને પંથને મોકલી દેવા જમ્પિંગમાં. અને પછી અમે બધાએ તો ઠંડી ઠંડી માવા મલાઈ આઈસ્ક્રીમ લઈ લીધી. કોઈને ભાવતી હોય ને એ આવી જાજો હો આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાઈ લીધી પછી તો વેન્સી મને લઈ ગઈ આમાં બેસવા. મને કે હાલો ભાભી આમાં બેસવાનું છે, પણ મને તો આમાં બહુ બીક લાગે હો. અમારે સિયાને તો બહુ મજા આવે આમાં, પણ મને બહુ બીક લાગે. અને પછી સિયાને બેહાડી દીધી ઓળકામાં, એને તો બહુ મજા આવે જો તો. અને હવે અમે નીકળી ગયા બહાર મેળામાંથી ને હવે અમે જઈએ છીએ ઘરે. અને પછી ઘરે પહોંચી ગયા ને તો બેનભાઈએ મેળામાંથી રમકડા લીધા હતા ને એ બે ખોલીને બેસી ગયા. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.